તમે ક્યારે હાફ ફ્રાય ખાધી છે? આમ તો જે લોકો ઈંડા ખાતા હોય એને ખબર હશે કે હાફ ફ્રાય આવે છે, એક તો આમલેટ આવે અને એક હાફ ફ્રાય આવે. પરંતુ ગુજરાત પોલીસમાં એક હવે નવો રસ્તો શરૂ થયો છે જેને હાફ એન્કાઉન્ટર કહેવામાં આવે છે. આ શબ્દની શોધ અમારા રિપોર્ટર તોફિક ઘાંચીએ કરી છે. આમ તો ગુજરાત પોલીસ એન્કાઉન્ટર કરતી હતી, પરંતુ તોફિક ઘાંચી એવું કહે છે હવે ગુજરાત પોલીસ હાફ એન્કાઉન્ટર કરે છે. પણ હાફ એન્કાઉન્ટર કેમ? તો કે પગની નીચે ગોળી મારે એટલે હાફ એન્કાઉન્ટર છે. મને એવું લાગી રહ્યું છે કે ગુજરાત સરકાર બહુ જલ્દી એક નિર્ણય કરશે અને એ એકેડેમીનું નામ હશે ગુજરાત હાફ એન્કાઉન્ટર એકેડેમી. ગુજરાતમાં એન્કાઉન્ટરનો દોર ચાલ્યો હતો 2002થી 2006 દરમિયાન, અને પછી જેમાં કણજારા સાહેબ ને વડાસમા સાહેબ જેવા બાહોશ અધિકારીઓને 8-8 વર્ષ જેલમાં રહેવું પડ્યું હતું. આ અનુભવમાંથી હવે એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે જેનું નામ છે હાફ એન્કાઉન્ટર. પડોશી સાથે ઝઘડો થાય, આરોપી પકડાય, મારો ગોળી પગમાં. કોઈ ગુંડાએ પોલીસ સામે વાત કરી, મારો ગોળી પગમાં. અને આ હવે નવો ટ્રેન્ડ શરૂ થયો છે જેની તાલીમ હવે ગુજરાત હાફ એન્કાઉન્ટર એકેડેમીમાં આપવામાં આવશે. ગુજરાત સરકાર આ માટે કેટલીક સબસિડી પણ આપશે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે, કે જ્યારે તમે પોલીસમાં ભરતી થાઓ ત્યારે તમને ઇન્ટરવ્યૂમાં સવાલ પૂછવામાં આવશે કે ક્યારે, કેવી રીતના અને શા માટે તમારે પગમાં ગોળી મારવી જોઈએ. હવે આ પગમાં ગોળી મારવાની બીમારી વ્યાપક પ્રમાણમાં આગળ વધી રહી છે. એનું સંક્રમણ ખૂબ ઝડપથી અલગ અલગ જિલ્લા અને અલગ અલગ શહેરોમાં ફેલાઈ રહ્યું છે, જેમાં પોલીસ હવે પગમાં ગોળી મારી રહી છે. સવાલ એવો છે કે જ્યારે પોલીસ પગમાં ગોળી મારે છે પછી અમદાવાદ હોય, કચ્છ હોય, સુરત હોય કે અમરેલી હોય, બધાની સ્ક્રિપ્ટ કોઈ એક જ લેખક લખતો હોય એવું લાગી રહ્યું છે કે આરોપીને લઈને અમે જ્યારે જઈ રહ્યા હતા ત્યારે આરોપીએ અમારું હથિયાર છીનવ્યું, અમારી ઉપર ગોળીબાર કરવાનો પ્રયત્ન કર્યો અને અમે પગમાં ગોળી મારી. આમ તો પોલીસ એકેડેમીમાં જ્યારે તાલીમ આપવામાં આવે છે, આ ફાયરિંગની તાલીમ દરમિયાન એવું ખાસ કહેવામાં આવે છે કે જ્યારે આરોપી ભાગતો હોય તો પહેલાં પગમાં ગોળી મારવાની. મને એવું લાગે છે કે પગમાં ગોળી મારવાનું અચૂક નિશાન લેનાર આ અધિકારીઓને ગુજરાત પોલીસે સન્માનિત કરવા જોઈએ. પણ હવે એક નવો એવોર્ડ શરૂ થઈ રહ્યો છે. એ એવોર્ડનું નામ છે લંગડા એવોર્ડ. કયા અધિકારીએ સૌથી વધુ પગમાં ગોળી મારી એને ગુજરાતના રાજ્યપાલના હસ્તે 15મી ઓગસ્ટના રોજ લંગડા એવોર્ડ આપવામાં આવશે એવું અમારા જાણકાર સૂત્રો કહી રહ્યા છે. એટલે તમારી ઈચ્છા હોય કે ગુજરાત પોલીસનો હિસ્સો થવું છે તો આ નવી શરૂ થનાર એકેડેમી છે જેનું નામ છે ગુજરાત હાફ એન્કાઉન્ટર એકેડેમી. એમાં તમે જોડાઈ શકો છો. આ એકેડેમીમાંથી જો તમે પોલીસમાં ભરતી થાવ તો તમને 5 ગુણ વધારાના પણ આપવામાં આવશે એવું પણ અમારા જાણકાર સૂત્રો કહી રહ્યા છે. કણજારા સાહેબ ને વડસામા સાહેબે જે એન્કાઉન્ટર કર્યા અને લાંબો સમય જેલમાં રહ્યા તેના પરથી હવે પોલીસે નક્કી કર્યું છે કે પગમાં ગોળી મારો તો જેલમાં જવું પડતું નથી. તો તમારો શું વિચાર છે? તમારે જોડાવું છે ગુજરાત સરકારની એકેડેમીમાં? તમારે લેવો છે આ લંગડા એવોર્ડ? તો આવો, ગુજરાત પોલીસ તમારું સ્વાગત કરી રહી છે. તો આ છે ગુસ્તાખી માફ. મળીએ હવે લંગડા એવોર્ડ લેનાર અધિકારીઓને, તેમની સાથે પણ વાત કરીશું. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે